આ વાળો રૂટ મેં ક્યારે હજી સુધી લીધો નથી. આપણે જ્યાં ડોલ્સ ટાઉન બતાવે ને જે પહેલું ઈ લેવાની છે. અને મારે તમને એક વસ્તુ કેવી છે આ મેં હમણાં જોઈ. દોસ્તો થોડોક ભગો વાયડો છે, પહોંચી તો ગયો છું ફિલાડેલ્ફિયા જ. દોસ્તો સ્વાગત છે તમારું બધાયનું એક મસ્ત નવા વિડીયોની અંદર. બધાને જય શ્રી કૃષ્ણ. અત્યારે હું નીકળો છું એક મામાના ઘરે જવા માટે, અને એ મામા રહે છે પેન્સિલ્વેનિયાના નોર્થમાં. એટલે આપણે આજે ટ્રેન પકડવાની છે નોર્થ સાઈડની. આપણે દર વખતે ઈસ્ટર્ન કોરિડોર પકડીએ છીએ, એટલે કે અહીંથી હું જર્સી જાઉં છું. આજે પેન્સિલ્વેનિયામાં જ આપણે ઉપર જવાનું છે. આપણે જ્યાં રહીએ છીએ ત્યાંથી નોર્થમાં ઉપર. એટલે આ વાળો રૂટ મેં ક્યારે હજી સુધી લીધો નથી, એટલે જોઈએ આજે આપણે કઈ રીતનું છે એ આમાં મેળ કરીએ છીએ. ટ્રેનના ભાગ આપણી માટે સારા થતા જાય છે, પણ હવે આ રૂટના કેવા છે ને એ જોવા પડશે. અત્યારે 12:44ની ટ્રેન છે, અત્યારે 12:30 ઓલરેડી થઈ ગયા છે. પણ મારી પાસે અત્યારે ઓલું આપણે કાર્ડ જે ગઈ વખતે કરાવ્યું ને જે નીકળતા હતા ત્યારે હું ઝીલ, એટલે એના લીધે વાંધો નથી. કાર્ડ ઘસીને સીધું વયું જવાનું. પણ એ જોવાનું છે કે ટ્રેન છે એ કઈ રીતની ક્યાંથી મળે છે, કેમ કે મને ઓલા રૂટની ખબર છે બધી જ, હવે આ રૂટની એક નથી ખબર. એટલે હવે આજે એ રૂટ જોઈએ. ત્યાં હું 2 દી વ્લોગ નહીં કરું, પણ અત્યારે તમને આખી જર્ની બતાવીશ. પછી કાલ પાછું ત્યાંથી આવીશ ત્યારે હું તમને બતાવીશ. વચ્ચેનું કંઈ નહીં બતાવું, કેમ કે હજી પહેલી વાર જતો હોય ને કોઈને એમ અનકમ્ફર્ટેબલ ન કરી દેવાય. એટલે જો અત્યારે સ્ટેશને પહોંચી ગયો છું. મારા નજીકનું સ્ટેશન છે આ વિલિયમ એચ ગ્રે 330th સ્ટ્રીટ સ્ટેશન. આવું સ્ટેશન છે. ચાલો ત્યારે ફટાફટ ટ્રેન પકડીએ. પહેલાં તો હું પૂછું કે આ ટ્રેન મળે છે ક્યાં, અને એ નક્કી થાય ને પછી હું તમને. ચાલો દોસ્તો, આપણી ટ્રેન છે 12:44ની જગ્યાએ 5 મિનિટ વહેલી બતાવે છે. વહેલી છે. કેટલા સારા સંજોગ હાલે મારા ટ્રેન આવે એમ. અને ટ્રેક 5 ઉપર છે બસ, તો આપણે ટ્રેક 5 ઉપર પહોંચી ગયા. હાલો હવે વેઇટ કરીએ 10-15 મિનિટ. દોસ્તો આ મારી પહેલાંની એક ટ્રેન આવી છે, ને તમને લોકોને એક વસ્તુ મેન્શન કરવી હતી કે આમાં છે ને એન્જિન જેવું કંઈ હોતું જ નથી. જો 2 ડબ્બાની આખી ટ્રેન છે, બરાબર. આ એક ડબ્બો છે ને વાંથી બીજો ડબ્બો છે. ખાલી ડ્રાઈવરને અંદર જવા માટે આટલી જ જગ્યા છે. અહીંથી તો બધી સીટું છે પેસેન્જરની. ગજબ ભાઈ, આ રીતના આખી ટ્રેન છે. જુઓ તમે, 2 જ ડબ્બા છે. આ એક ડબ્બો છે જે ઉપર આખો ઇલેક્ટ્રિકથી હાલે છે, બરાબર છે. જો અહીંયા આ ઓલું છે, અને આ બીજો ડબ્બો. બસ આ 2 ડબ્બા પેતા એટલે પૂરું આખી ટ્રેન. જો પાછળ એટલી જ કોટડી, પૂરું ત્યારે. અને દોસ્તો આ રીતના લખેલું, આપણે જ્યાં ડોલ્સ ટાઉન બતાવે ને જે પહેલું ઈ લેવાની છે. એ 2 મિનિટ લેટ છે ને 12:39 આવશે એવું કહે છે. એટલે આ 2 લેટ 4 લેટ એ લખ્યું જ ને એટલી મિનિટ લેટ એવું. એટલે પહેલી વાર જ્યારે હું હતો ને ત્યારે મેં 2 લેટ વાંચ્યું ને, એટલે મને એમ કે બહુ લેટ 2 લેટ એમ. એટલે મેં પછી બાજુવાળાને પૂછ્યું કે શું લખ્યું હતું, કે ના 2 લેટ એટલે 2 મિનિટ લેટ એમ. એટલે આ રીતનું છે, આપણે ડોલ્સ ટાઉન જવાનું છે. આ રીતનું છે. ચાલો રાહ જોઈએ હવે 10 મિનિટની વાર. દોસ્તો આપણી ટ્રેન છે એ આવી ગઈ છે, અને ખરેખર ટાઈમે આવી છે, બરાબર. જો આ છે એ 2-3 ડબ્બાની જ છે, 2 જ ડબ્બાની છે આ તે. ચાલો ત્યારે જો ખાલી એક ડ્રાઈવર ને પછી તરત સીટું આ રીતના. ચાલો ચડી જાય મસ્ત. દોસ્તો અત્યારે લેન્સડેલ સ્ટેશન ઊભા છીએ, અને મારે આના 2 સ્ટોપ પછી કોલમાર સ્ટેશને ઉતરવાનું છે. અને અત્યારે અહીંયા ક્રોસિંગ પહેલી વાર જોયું કે અત્યારે અહીંયા ટ્રેન પહોંચી અને એણે અનાઉન્સમેન્ટ કર્યું કે આપણે 5-10 મિનિટ અહીંયા રાહ જોશું, કેમ કે એક સાઉથ બાઉન્ડવાળી ટ્રેન છે ને એ નીકળશે પછી આપણને ક્લિયરન્સ મળશે. એટલે અહીંયા ક્રોસિંગ છે આપણે પહેલી વાર જોઈ લીધું, અને બસ હવે 5-10 મિનિટમાં જ આપણે પહોંચી જવું. અને મારે તમને એક વસ્તુ કેવી છે આ મેં હમણાં જોઈ, કે આ જે ચોકઠું દેખાય ને, આ જે આટલું ચોકઠું, બરાબર. એ ચોકઠું છે ને એ ખાલી પતરું છે. એ પતરું આમ ઊંચું થઈ જાય ને તો ત્યાં પગથિયા છે. એટલે ઘણા સ્ટેશન એવા છે ને કે જે નીચે છે, આખા બહુ આમ જમીનને અડેલા બહુ નીચે એમ. તો એના માટે છે ને આ ચોકઠું ઊંચું લઈ લે આમ ટૂંકમાં એ પતરું, એટલે પગથિયા થઈ જાય. ત્યાંથી પગથિયા ચડી ઉતરી શકે માણસો. અને અમુક સ્ટેશન જે આપણે જ્યાં ચડ્યા ને ત્યાં એ સ્ટેશન છે ને એ પ્લેટફોર્મ સરખું હતું આમ આના લેવલ ઉપર, તો ત્યારે આ પતરું આમ પાડી દે એટલે એની ઉપરથી હાલી ગયા એમ. આમે હમણાં જોયું અહીંયા જે ઓલા હતા ને અંદર જે એ કામ આ કરતા હતા એ. અને આ રીતનું છે. અને અહીંયા આમાં અનાઉન્સમેન્ટ કરવી હોય ને ટ્રેનમાં તો જો અહીંયા જે આ દેખાય જ ને આ વાળું, આ સ્પીકર ને માઇક છે અહીંયા, બરાબર. એટલે અહીંથી બોલે ને એટલે એ બધું છે ને એ ડ્રાઈવરને સંભળાય ને આખી ટ્રેનમાં બધે સંભળાય. આ રીતનું છે. ચાલો ત્યારે જોઈએ ક્રોસિંગ કઈ રીતના છે. હમણાં ક્રોસિંગ થઈ જાય એટલે આપણે પાછા નીકળી જાય અને 10 મિનિટમાં પહોંચી જાય. ચાલો દોસ્તો હું પહોંચી ગયો છું. હવે ખાલી છે અમુક ક્લિપ્સ રેકોર્ડ કરીશ, પણ હું બોલીશ નહીં, એટલે કાલ સાંજે મળ્યા. હાલો દોસ્તો, આજે છે બીજો દિવસ, અને આપણે નીકળ્યા છીએ હાલવા મામાના ઘરેથી. અને અહીંયાનો એરિયા છે ને એ આખો તમને અલગ દેખાય, કેમ કે અહીં સિટી એરિયા જ નથી. આખો જે છે ને એ વિલેજ એરિયા છે, અને બધા ખુલ્લા ખેતર, મેદાન ને એવું બધું જ છે. ઘણી જગ્યાએ ખેતર છે વાવી ગયા એવા. આગળ છે એ કોનનું ઓલું ખેતર આવશે હું બતાવીશ.
બાકી આ રીતના છૂટા છવાયા હાઉસીસ છે જો. અને આકાશ છે અહીંયા બહુ મસ્ત દેખાય. જનરલી આપણે ફિલીમાંથી એટલું બધું સારું નહીં જોયું હોય ઘણીવાર તમે, બટ અહીંયા જો. અને અત્યારે ઓલમોસ્ટ -3 -4 જેવું છે ટેમ્પરેચર. એટલે આ રીતનું છે. ચાલો જોતા જઈએ શું છે આગળ. દોસ્તો ડોડાનું ફાર્મ તો પાછળ વયું ગયું, બટ અહીંયા જો આ રીતની આખી લેન્ડ બધી જગ્યાએ. અને આ હાઉસ આ રીતના છે. અને અહીંયા વધારે પડતું એક વસ્તુ એ છે કે અહીંયા ઉનાળામાં ને એ બધી ટાઈમે જનરલી એપલ્સ આર સોલ્ડ ઇન લાઈક લાઈક સમર રાઈટ. યા તો ઉનાળામાં જનરલી એ રીતના છે કે અહીંયા અલગ અલગ અહીંયા આજુબાજુ બધા ફાર્મર્સ ને ફાર્મિંગ લેન્ડ એ રીતના છે. તો એ બધી જે વસ્તુ એ લોકો પકાવતા હોય, જેમ કે આ અહીંયા ડોડો હતો, એવી રીતે આ પછી સફરજન છે એવું, તો એ બહાર છે ને બધી જગ્યાએ પોતે રાખી દીધા હોય અને બાજુમાં એને પ્રાઇસ લખી દીધી હોય કે આ રીતના છે. તો તમારે તમારી રીતે ઓનેસ્ટલી ત્યાંથી એ વસ્તુ લેવાની, એની પ્રાઇસ છે એના જે એને જે મૂક્યું હોય વસ્તુ એમાં મૂકીને નીકળી જવાનું એ રીતના લઈને. એમ અત્યારે નથી, બાકી અત્યારે બતાવત, બટ યસ આ રીતના છે આખું. મચ્છર કેટલા બધા. દોસ્તો પાછા આપણે સ્ટેશને પહોંચી ગયા છીએ. આ સ્ટેશનનું નામ છે ચેલફોન્ટ સ્ટેશન, બરાબર. અહીંથી આપણે ટ્રેન લેવાની છે ફિલાડેલ્ફિયાની. આ છે બીજાથી એના પછીના દિવસની મોર્નિંગ. તમે ગઈકાલે ઓલું ખેતરનું ને એ બધું જોયું, એના પછીના દિવસની મોર્નિંગ છે આ. અને પાછા જઈએ છીએ આપણે ફિલી જઈએ આપણે. અને બતાવું હાલો. એક તો ટ્રેન છે અહીંયા ક્યારે આવે જોવાનું, કેમ કે ઠંડી બહુ છે. અત્યારે -7 ડિગ્રી ઠંડી છે, જેમાં હું ઊભો છું અને મોઢામાં ધુવાડા કાઢું છું ઊભો. અને બાકી જો અહીંયા બધું મીઠું ને બરફ ને એવું બધું છે થોડું થોડું. ચાલો જોઈએ આપણા ટ્રેનના નસીબ, કેમ કે આ રૂટ છે ને એવો છે કે જ્યાં એક જ પાટો છે, અહીંયા બીજો પાટો જ નથી. એટલે તમને તમારી ટ્રેનને ક્રોસિંગ મળે ને પછી જ તમારી ટ્રેન આ પાટા ઉપર આવી શકે. લેટ્સ સી. દોસ્તો થોડોક ભગો વાયડો છે, પહોંચી તો ગયો છું ફિલાડેલ્ફિયા જ, પણ જો ક્યાં પહોંચ્યો, ડાઉન ટાઉનમાં પહોંચ્યો, કોમકાસ્ટ સેન્ટરે. જ્યાં ઓલા બિલ્ડિંગ ઊંચા કહેતો હતો ને કોમકાસ્ટ સેન્ટર, એ યાર હદ છે. મેં વિચાર્યું હું ઉતરીને મેં કીધું સ્ટેશનમાં મેં આવું તો કંઈ જોયું નથી. પછી મેં કીધું આ રૂટ અલગ હતો, કદાચ ખબર નહીં એક્ઝિટ અલગ હોય. તો હું બહાર તો નીકળી ગયો, પણ બહાર નીકળીને ખબર પડી કે આ તો હું સેન્ટર સિટી જ ઉતરી ગયો, એક સ્ટોપ પહેલાં ઉતરી ગયો. અને એ એક સ્ટોપ પહેલાં એટલે ઉતરો કેમ કે કંડક્ટરે એમ કીધું કે આ 30th સ્ટ્રીટ સ્ટેશન છે, એણે એવું અનાઉન્સમેન્ટ કર્યું. અને અંદરથી ખબર ન પડે ટ્રેનમાં બેઠા હોય ને ત્યારે કે કયું સ્ટેશન છે એમ. અને બહાર નીકળે ને પછી ખબર પડી. કાંઈ વાંધો નહીં, જો કે ડ્રેક્સલની બસનો સ્ટોપ અહીંયા બહાર જ છે. આપણે તીધી હમણાં 2 દી પહેલાં જીલભાઈ ભેગું જે લીધું એ સ્ટોપ, એટલે હવે એમાં બેહીને વયા જાય બસમાં, એટલે વાંધો નથી. હાય ભાઈ, અત્યારે હું 18મી સ્ટ્રીટે ઉતરી ગયો, મારે 31મીએ ઉતરવાનું. કાંઈ વાંધો નહીં, હાલો ફિલાડેલ્ફિયા તો પહોંચી ગયા. હવે બસ એ જો આવે જ છે એટલે બસ પકડી લઈએ. અને જો આ ડ્રેક્સલનું સ્ટેશન છે એટલે એમાંય બેસી જાય. ચાલો. અને દોસ્તો મારે તમને ખરેખર એક બહુ જરૂરી અને આમ કહેવાય ને સેન્સિટિવ વસ્તુ છે ને મારે તમને મેન્શન કરવી હતી કે અત્યારે ટ્રેનમાં છે ને હું પહેલી સીટે બેઠો હતો. અત્યારે મેં ટ્રેનનું રેકોર્ડિંગ તો લીધું નહીં કેમ કે થોડીક ભીડ હતી, પણ એમાં એવું હતું કે હું દરવાજા પછીની પહેલી સીટ છે ને ત્યાં બેઠો હતો. તો એ પહેલી સીટે એના પછી તરત દરવાજો આવે, બરાબર. તો એક સ્ટેશન આવ્યું ને ત્યાં એક બ્લાઇન્ડ છોકરી હતી ટૂંકમાં, અને એ સ્ટીક લઈને હાલતી હતી. આમ બ્લાઇન્ડ જેમ સ્ટીક આમ કરી અડાડીને હાલતા જાય એવી રીતના. તો એ બિચારી પહેલાં ભૂલમાં એને એમ કે આવી ગયો દરવાજો, તો એ મારું જે પહેલી સીટ હતી ને એમાં અંદર વળી ગઈ અને એમાં એણે આમ સ્ટીક મારી એટલે મને પગમાં વાગી. બટ પછી મેં આમ ઊંચું જોયું ને મેં કીધું કેમ કોણ છે એમ, કેમ સ્ટીક મારી એમ. પછી મેં જે આમ ઊંચું જોયું ને તક મને કહે કે આઈ એમ રિયલી વેરી સોરી કે એમ કરીને પાછી આમ ગઈ ને પાછી દરવાજામાંથી નીકળી એમ. તો ત્યારે એવું ફીલ થયું કે આપણે એવું વિચારતા કે મને આ થાય છે ને મને ઓલું થાય છે એમ. માણસો પણ આંખે નથી યાર કે એ આવી રીતે બિચારી એને દરવાજામાંથી ઉતરવું તો એટલો વાંધો આવ્યો એમ. અને આપણે એમ કહેતા હોય કે આ મોડું થયું ને ઓલું મોડું થયું એમ. ત્યારે યાર ખરેખર આવું કોકને જોઈએ એટલે બધાય પ્રોબ્લેમ એકારે ભૂલાઈ જાય એમ કે માણસો પાસે આપણી પાસે જે સૌથી બેઝિક વસ્તુઓ છે, હાથ છે, પગ છે, આંખ છે, પછી આપણે સાંભળી શકીએ છીએ, આ બધું ઘણા માણસો પાસે નથી એમ. એટલે સિરિયસલી ભાઈ, બી થેન્કફુલ ટુ ગોડ. ભગવાનનો આભાર માનતા રહ્યો કે બધું હરખું આપ્યું છે અને આ બધું આપણે જોઈ શકીએ છીએ, માણી શકીએ છીએ. બાકી બધું તો આવી જાય એટલે કામ કરવાનું, એમ આવી ન જાય કાંઈ. પણ આ તો તોય હાવ એમ પછી પ્રોબ્લેમ જ નહીં કીધા કરવાના એમ, થેન્ક યુ કહેવાનું રોજ એમ. આ મેં અત્યારે મેં પોતે ફીલ કર્યું કે એ બિચારી આવું આમ એને કેવું આમ કાંઈ જોવાનું જ નહીં એમ, લિટરલી
આપણે એટલા મસ્ત આમ બિલ્ડિંગ, એટલા રોડ, આવી રીતે કલર બધું જોઈ તો હોગીએ છીએ, એટલું વિશાળ કાંઈ આપણું ને આપણું બનાવેલું બધું આટલા મસ્ત કલરના ફૂલ જોઈ શકીએ છીએ એમ. એના માટે તો એ કાંઈ નહીં ને એમ, ખબર જ નથી કે દુનિયા કેવી છે એમ. હા સિરિયસલી મેં અત્યારે આ ફીલ કર્યું ને એટલે મેં તો લાવો તમને કહું કે રોજ સવારે ઉઠીને આભાર માનતા રહ્યો કે સૌથી પહેલાં તો મને આટલું બધું દીધું, અને એનાથી ઇમ્પોર્ટન્ટ કે આજના દિવસે મને ઉઠાડ્યો ભગવાન તમે, એના માટે આભાર. બસ ત્યારે વાંધો નહીં, હાલો બહુ જ્ઞાન થઈ ગયું. અત્યારે ટેક્સલના સ્ટેશને આવ્યો છું. હવે બસ છે જો અહીંથી આવશે એટલે આપણે બેસી જાય ને પછી પહોંચી જાય ઘરે. હાલો દોસ્તો, અત્યારે હું એક અલગ જગ્યાએથી આખો એન્ડિંગ પાર્ટ છે રેકોર્ડ કરું છું. એ તમને આવતા 2-3 બ્લોગમાં ખબર પડી જાય કે હું કઈ જગ્યાએથી રેકોર્ડ કરું છું. પણ મારે એક સિરિયસ કન્સર્ન છે, એના વિશે વાત કરવી હતી કે સોશિયલ મીડિયા જે છે ને, બરોબર, ટૂંકમાં જે ઇન્સ્ટાગ્રામ છે કે પછી યુટ્યુબને ઇવન આપણે સોશિયલ મીડિયામાં ગણી લો ને અત્યારે, પછી ફેસબુક છે કે વોટેવર, જેમાં શોર્ટ ફોર્મ કન્ટેન્ટ આવે છે. લોંગ ફોર્મમાં હજી ખબર છે માણસોને કે ભાઈ એમાં થોડુંક આમ તમે પેશન્સથી જોવો અથવા તો કંઈક જોવો તો કંઈક કદાચ મળે. પણ શોર્ટ ફોર્મ કન્ટેન્ટ છે ને એ રીતનું છે કે જેમાં તમને પેલી 3-4 સેકન્ડમાં એવું કંઈક મૂકી દે કે તમે આખી જોવા માટે આમ એમાં ગમે એમ કરીને તમારે જોવું જ પડે. એમાં અંદરથી એવું થાય કે આ શું હશે એમ. એટલે એમાં અત્યારે સોશિયલ મીડિયામાં જેટલા શોર્ટ ફોર્મ કન્ટેન્ટ બને છે ને, હું એમ નથી કહેતો બધાય, પણ ઘણા બધા અત્યારે ફેમસ થવા, આમ જલ્દી ફેમસ થવા માટે એને મજા આવે નહીં મૂકી દે છે એમ. અને મેઇન વાત એ કે એમાં છે ને પછી ટૂંકમાં મોટા તો જે ઠીક ચાલો કે એક ટાઈમની થોડીક સમજ હોય એમ, જેને હોય એને, પણ જેટલા નાના છોકરાઓ છે ને એને એ ખબર નથી રહેતી કે આમાં જે આવ્યું હોય ને બધું સાચું હોય નહીં, આ બધાએ ફેમસ થવા માટે ગમે એ બનાવીને મૂકી દીધું એમ. એટલે હમણાં જ થયું હતું કેસ કે ભાઈ ટૂંકમાં હું જે હતો ને મામાના ઘરે, અત્યારે જે તમે જોયો વિડીયોમાં, એ મામાના ઘરે જે હતી એક છોકરી નાનકડી, એણે એક કોકો શનેલ કરીને એક છોકરી છે ફેમસ થઈ છે, કોકો શનેલ. હું છે ને એ સાઈડમાં એનો વિડીયો મૂકી દઈશ. એ છોકરી એ વાળો ટ્રેન્ડ કરવામાં પડી, અને એ જે વિડીયોમાં જે એ છોકરી છે એ પડવાથી ફેમસ થઈ, બરોબર. અને આ છોકરી સેમ ટ્રેન્ડ કરવા ગઈ, એટલે વિડીયો નહોતી ઉતારતી પણ એ બધાને બતાવતી હતી. ત્યાં બીજા એના ભેગા કઝિન હતા એને, અને એમાં એ પડીને એને પગમાં મચકોડાઈ ગયો ને એને ટૂંકમાં પાટો આવ્યો ને આખું ઓલું આપણે ટૂંકમાં આપણે ઘોડીએથી હાલવું પડ્યું, એ રીતનું છે એમ. એટલે છોકરાઓને તમે શોર્ટ્સ જોતા હોય કે એ રીતનું કંઈક હોય ને, તો ઘણા છે ને છોકરાઓ અત્યારે એમ કહેતા હોય કે ભાઈ મને આ ખબર છે, અથવા તો દુનિયામાં અહીંયા આ થાય છે મને ખબર છે. તો બધા છે ને મમ્મી પપ્પા એનો પ્રાઉડ લેતા હોય એમ કે ભાઈ મારા છોકરાને તો આ ખબર છે કે દુનિયામાં આ થાય છે, ઓલું થાય છે, એને આ વસ્તુ ખબર છે એમ. પણ એ વસ્તુ ધ્યાન રાખજો કે જે શોર્ટ ફોર્મ કન્ટેન્ટ છે ને એ આખો દી સ્ક્રોલ કર્યા કરશે ને એમાં ઘણી વસ્તુ એવી આવશે કે જે માણસોએ ખાલી ફેમસ થવા મૂકી છે, પણ એ આપણા માટે ખરેખર હાર્મફુલ હોય એમ. આપણને તો હજી કદાચ ખબર પડતી હોય, પણ નાના છોકરાઓની ખબર ના પડતી હોય કે આ વસ્તુ છે એ જોવાલાયક છે, કરવાલાયક છે, ગમે એ છે એમ. એટલે એ વસ્તુ એક નોટ કરતા રહેવી. અને બીજી વસ્તુ કે સોશિયલ મીડિયામાં ઘણા એ રીતનું આવે છે કે જેમાં આપણે કારણ વગર, આપણે મોટા છીએ તોય સ્ટીલ ટૂંકમાં આમ સમજીએ છીએ તોય કારણ વગરનું ગમે એ છે ને આપણે શેર કરવા માંડીએ છીએ એમ. જેમ કે હમણાં અમદાવાદનો એક પોલીસનો મેં કેસ જોયો હતો, લાઈક એક બેન હતા અને એ પોલીસવાળાએ સમથિંગ એની વાત થઈને વિવાદ થઈ ગયો ને એવું, અને પોલીસવાળા એને લાફો મારતી હતું ની રીતનું એમ. હવે સાચી એમાં શું વસ્તુ હતી ને એ કોઈ માણસો જોતું નથી. એમાં ખાલી પોલીસવાળાએ લાફો માર્યો અને માણસો એને વાયરલ કરવા માટે, પોતે ફેમસ થવા માટે અને એનો સોશિયલ મીડિયાનો ગેરલાભ ઉઠાવવા માટે, અને એ આખી એટલી ક્લિપ કાપીને મૂકી દે કે ભાઈ પોલીસવાળાએ આમ ટૂંકમાં કહેવાય ને કે આ શરમજનક કૃત્ય કર્યું અને ઝાપટ મારી લીધી એક મહિલાને એમ. પણ પછી સાચી ન ખબર હોય કે આખી બેકગ્રાઉન્ડ સ્ટોરી શું હતી, આખો વિડીયો શું હતો, એટલો કટકો કાપે ને મૂકી દે એમ. અને આપણે બધા એટલા પાછા આમ કહેવાય ને કે આમ સજ્જનો એમ કે આપણે એ શેર કરીએ કે એ પોલીસવાળાએ તો લાફો માર્યો એમ. એટલે ખરેખર બને ને તો હું પોતે એવું રેકમેન્ડ કરીશ. હું પોતે લોંગ ફોર્મ બનાવું છું એટલે નહીં, પણ આ મેં કેટલા છેલ્લામાં જ્યારથી બનાવવાનું ચાલુ કર્યું ને એટલા દિવસ પછીના એનાલિસિસ પછી હું કહું છું કે બને ને શોર્ટ ફોર્મ, રીલ કે એ બધું છે ને એ જોવો, હું ના નથી પાડતો, પણ એમાં થોડુંક એનાલિસિસ મગજનું રાખજો. એમાં જે કહે ને એ સાચું ન માની લેતા. અને પ્લસ કે બને ને તો સારા કોઈ યુટ્યુબર, હું એમ નથી કહેતો મારો જ વિડીયો જોવો, પણ તમને જે સારો લાગતો હોય કે તમને એમ લાગતું હોય કે આમાંથી તમને કંઈક પોઝિટિવ ઇમ્પેક્ટ મળે છે, એવા કોઈક યુટ્યુબરના લોંગ ફોર્મ વિડીયો છે ને એને કન્ટિન્યુ રાખો. શોર્ટ ફોર્મ એવી વસ્તુ છે કે તમે જે જોવો ને, તમને લખીને કહું છું કે તમે જે રીલ જોઈ હશે ને એના પછીની 10મી કે 12મી રીલ પહોંચશો ને એટલે તમને ઓલી ભૂલાઈ ગઈ છે. અને લોંગ ફોર્મમાં એનાથી ઊંધું છે. જેમ કે અત્યારે હું જ્યાં છું, બરોબર, આ જગ્યાનું હું તમને નામ કહું, તમને 5 દી પછી એ ખબર હોય કે હું ક્યાં હતો મારી લાઈફમાં એમ. એટલે એના જેવી વસ્તુ છે કે તમને આ વસ્તુ યાદ રહેશે, ઓલી નહીં રહે, અને એનો કોઈ પોઝિટિવ ઇમ્પેક્ટ નહીં થાય.
અને પ્લસ છોકરાઓનું ઈ ધ્યાન રાખજો કે ભાઈ આવી વસ્તુમાં છે ને મેં પોતે મારી સામે લાઈવ કેસ બનતો જોયો કે ટ્રેન્ડ ફોલો કરવામાં પોતાનું જ આમ નુકસાન કર્યું શરીરનું આમ. એટલે બસ આવી રીતનું કેવું હતું આમ મને એવું લાગ્યું હતું. અને ડીપમાં ચર્ચા કરવી હોય તો ફોન કે મેસેજ કરજો, કેમ કે આનું તો ઘણું બધું કહેવા માટે છે પણ વિડીયો બહુ લાંબુ થઈ જાય. કાંઈ વાંધો નહીં, મળશું નેક્સ્ટ વ્લોગમાં. અત્યારે હું ક્યાં છું એ 2-3 વિડીયો પછી તમને ખબર પડી જશે. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. અને આ વિડીયોમાંથી અથવા તો મારા વિડીયોમાંથી તમને મનોરંજન, પોઝિટિવ ઇમ્પેક્ટ કે જે કાંઈ મળતું હોય માહિતી કે તો એના માટે વિડીયોને લાઇક, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ. ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને આજે નીચે નોરિસ ટાઉન લખેલું જ ને ત્યાં તમારા વ્લોગમાં એક વંદન પટેલ કરીને એક ભાઈ જોયો હોય છોકરો, એ અહીંયા રહે છે નોરિસ ટાઉન.